શાહજીબાગમાં એન્ટ્રી લેવા માટે રજીસ્ટ્રેશન કમ્પલસરી। આ એક મહત્વપૂર્ણ નિર્ણય વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે, જેને લઈને જે મોર્નિંગ વોકર્સનું જે ગ્રુપ છે તેઓ વિરોધ કરી રહ્યા છે। આ વિરોધ એટલે રજીસ્ટ્રેશનનો વિરોધ છે। તેઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા હસ્તક શાહજીબાગમાં આવતા સહેલાણીઓની સલામતીના કારણોસર અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મોર્નિંગ વોકર્સો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ પાલિકાની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે આ નિયમ એટલે કે આ પ્રક્રિયા બંધ કરવા માટેની અપીલ કરાઈ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે રીતના કોર્પોરેશન કમાટીબાગમાં રજિસ્ટ્રેશનનો પ્રોસેસ સ્ટાર્ટ કર્યો છે છેલ્લા 10 દિવસથી, એનાથી કોઈ સિક્યોરિટીનો કે સેફટીનો કે સ્વચ્છતાનો કોઈ જ પર્પઝ સોલ્વ નથી થતો, ફક્ત નાગરિકોને હેરાનગતિ થાય છે। જે બાગ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શહેરના નાગરિકોને ભેટ આપ્યો હતો અને એક ઉમદા ભાવનાથી આપ્યો હતો કે અહીંયા નાગરિક પ્રફુલ્લિત થઈને ઘરે જાય, ત્યાં રજિસ્ટ્રેશનને લાઇનમાં ઊભો રહેવાની આ જે સિસ્ટમ ચાલુ કરી છે એનાથી ઘણા બધા નાગરિકો વ્યથિત થયા છે અને એમને અપમાનજનક બી લાગે છે, કારણ કે વર્ષોથી એના રેગ્યુલર સિક્યોરિટી ત્યાં સવારે પોતાની હેલ્થ માટે ચાલવા આવતા હોય છે, ઇવનિંગમાં આવતા હોય છે, બપોરે ઘણા બધા પરિવારો એમના બાળકો સાથે ત્યાં આવતા હોય છે। ત્યારે આ રીતનું જે રિસ્ટ્રિક્શન છે એ યોગ્ય નથી। હા, સિક્યોરિટીના સ્વચ્છતાના જે રીઝન્સ કોટ કર્યા છે એ બી આનાથી સોલ્વ નથી થતા। એના માટે અત્યારે મોડર્ન ટેકનોલોજીસ છે, એક રૂમમાં બેસીને કમાન્ડ સેન્ટરથી કેમેરાસ પર આખો ગાર્ડન મોનિટર થઈ શકે એવી ટેકનોલોજી અવેલેબલ હોય તો આ પાછળ જઈને રજિસ્ટર મેન્ટેન કરવા, એમાં લખવું, અને કોઈ માણસ ખોટું કામ કરવા આવશે તો શું રજિસ્ટરમાં સાચું નામ લખશે? આ કોઈ પર્પઝ સોલ્વ નથી થતો। ત્યારે આ રજિસ્ટ્રેશન બંધ કરી અને સિક્યોરિટી એન્હાન્સ કરો। તમને સ્વચ્છતા મેન્ટેન કરવી હોય તો જે એજન્સીઝને કામ સોંપ્યા છે એ એજન્સીઝનું સ્ટ્રિક્ટ મોનિટરિંગ થવું જોઈએ અને ટેકનોલોજી એન્હાન્સમેન્ટ થવું જોઈએ। વડોદરા શહેરમાં સૌથી મોટો બાગ કમાટી બાગ અને બીજા 130 બાગ વડોદરા શહેરમાં આવેલા છે। લોકોના આનંદ પ્રમોદ માટે અને લોકોનો સમય પસાર થાય, થાકેલાઓ માટે આરામનું સ્થળ એટલે કમાટી બાગ। અને કમાટી બાગમાં સમગ્ર ગુજરાતમાંથી બાળકો પ્રવાસાર્થે આવે છે। સાથે સાથે સંકલ્પ ભૂમિ જે દેશનું સૌથી મોટું તીર્થ બન્યું છે, લાખો લોકો આ દર્શનાર્થે બાબા સાહેબના આવે છે। હવે એવા સમયે કોર્પોરેશન દ્વારા અસામાજિક તત્વો કમાટી બાગમાં આવે છે એવા બહાના હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી અને સિગ્નેચર કરવાની વાત કરી। હવે સહી કરવાથી કેવી રીતે સલામતી થઈ શકે એ મોટો પ્રશ્નાર્થ છે। આ મૂર્ખામી ભર્યો નિર્ણય છે। આની પાછળ કોર્પોરેશનના સત્તાવાળાઓની મનસા વ્યાપારીકરણની હોય એવી લાગે છે। આ બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતાને લોકાર્પણ કરેલો છે અને એના પર કોઈપણ પ્રકારની આ અસામાજિક તત્વોના નામે રિસ્ટ્રિક્શન લાવવું યોગ્ય નથી। એ બાબતે છેલ્લા 1 વીકથી અમે આંદોલન કરી રહ્યા છીએ કે મહેરબાની કરીને જો સલામતીની ચિંતા હોય તો જવાબદારી તમારી છે। અમે કોર્પોરેશનનો ટેક્સ ભરીએ છીએ, એમાં બાગ બગીચાઓની જાળવણી થાય છે, અમારી સિક્યુરિટીની વ્યવસ્થા, સીસીટીવી સર્વેલન્સ, આ બધું કોર્પોરેશનમાં અમે ટેક્સ ચૂકવીએ છીએ। તો મહેરબાની કરીને આ પ્રકારનો તગલગી અને મૂર્ખામી ભર્યો જે અમને અપમાનજનક છે। અમે અસામાજિક તત્વોથી શહેરના નાગરિકો છીએ અને આ નિર્ણય પાછો ખેંચવા માટે છેલ્લા 1 વીકથી અમે વિવિધ પ્રકારે આંદોલન કરેલ છે અને એ આંદોલનના ભાગરૂપે આજે કમિશનરશ્રીએ 5 વાગે અમારી ફાઇનલ મિટિંગ માટે બોલાવ્યા છે અને આખરી નિર્ણય લેવાશે કે આ પ્રકારના નિર્ણય પાછો ખેંચવાનો। જો એ પ્રકારે સમાધાન નહીં થાય તો અમે છેક સુધી લડી દઈશું। કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની વ્યાપારીકરણની પ્રવૃત્તિ કે અપમાનજનક કે મૂર્ખામી ભર્યા નિર્ણય ચલાવી દેવામાં આવશે નહીં।